માં તમારા સંસદ સભ્યોએ 14,56,000 કેમ રોકડા આપ્યા હતા એમ કરીને આ ચૂંટણી આવી ત્યારે અમારા 11 એકાઉન્ટ ફ્રીઝ કરી દીધા, ખાતામાંથી પૈસા ટ્રાન્સફર કરાવી નાખ્યા, તમામ એફડી છે ફ્રીઝ કરી કે રૂપિયો પણ ન વાપરી શકાય. અને ભારતીય જનતા પાર્ટી એમ માનતી હતી કે પૈસા વગર ચૂંટણી ક્યાં લડશે, આપણે 400 કે પાર થઈ જશું. સલામ કરીશ ગુજરાતની દેશની જનતાને, મારા કોંગ્રેસ પક્ષના કાર્યકર્તાઓ અને નેતાઓને. કોંગ્રેસના કાર્યકર્તાઓએ ખિસ્સાના પૈસા કાઢીને આ ચૂંટણીમાં પૈસા વાપરીને ઉમેદવારોને મદદ કરી છે. મારા ઉમેદવારોને હું ખૂબ અભિનંદન આપું છું કે ક્યાંય કોઈ લોભ લાલચ ડરમાં આવ્યા વગર મર્દાનગીથી ચૂંટણીઓ લડ્યા. 5 લાખની પારની વાત કરનારને નાકે પાણી લાવી દીધા. એની બેનને દેશના બેન કહીને સંબોધન કરવાની શરૂઆત કરી છે. સૌથી વધારે મહત્વની વાત, ચૂંટણીના પરિણામ વચ્ચે આ જાણકારી જે મળી રહી છે તે પ્રમાણે સાંજે 5 વાગે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. એક તરફ ભાજપે જીતની ઉજવણીની તૈયારી કરી લીધી છે. ભાજપ મુખ્યાલય પર ઉજવણીની તૈયારી કરવાનો સમય સાંજનો 5 વાગ્યાનો નક્કી કરવામાં આવ્યો છે. અને જે રીતના હાલમાં આંકડાઓ છે દીપા, એ સ્પષ્ટ કરી રહ્યું છે કે ભાજપ છે તે કદાચ બહુમત સાથે, એનડીએ સાથેની બહુમત સાથે આગળ વધી રહી છે, પરંતુ હજી પણ 294 નો આંકડો 300 પર પહોંચવું પણ મુશ્કેલ થતું જોવા મળી રહ્યું છે. જે જાદુઈ આંકડો છે 272 નો, ભાજપ એકલી તે તો પાર કરી શકે. અત્યારના ટ્રેન્ડ એ નથી કહી રહ્યા કે ભાજપ એકલી 272 નો જાદુઈ આંક પાર કરી શકે. જો કે એનડીએ ના બળે, જેડીયુ અને ટીડીપી ના બળે ભાજપ આગળ સરકાર બનાવી શકે છે તેવી અત્યારે પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. બીજી તરફ કોંગ્રેસની વાત કરીએ તો ગેનીબેનની જીત બાદ કોંગ્રેસમાં જાણે કે પ્રાણ ફૂંકાયા છે. શક્તિસિંહ ગોયલે પણ એ જ કહ્યું